નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા. મહાઆરતી અને સ્વચ્છતા સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો. જામનગરમાં રિલાયન્સ અને મેટા AI ડેટા સેન્ટર વિકસાવાશે. અને વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014ના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો હતો, જેમણે 13 મે 1952ના રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો. હવે પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4399 દિવસનો છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે પ્રધાનમંત્રી મોદીને બિરદાવતો ઠરાવ પણ પસાર કરાયો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને અભિનંદન પાઠવતો એક પત્ર લખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત આજે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઈ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના અવિરત વિકાસ માટે મંગલ કામના કરી. દરમિયાન આજે વડનગરમાં પણ અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંજે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી પણ આજે રાજ્યભરના 18 વિવિધ ધાર્મિક સ્થળોએ એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરી રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આજે પ્રધાનમંત્રીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરે મહાઆરતીમાં જોડાશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, જેને અનુલક્ષીને રાજ્યમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. દરમિયાન કચ્છ જિલ્લાના અંજાર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં ખુલ્લામાં જમા થયેલો કચરો, પ્લાસ્ટિક અને સૂકા પાંદડાઓને એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરાયો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના ભોલાવ વિસ્તારમાં અને નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા મહાઅભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહેસાણા જિલ્લામાં શરૂ થયેલું પ્રગતિ પથ યાત્રા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર પહોંચી હતી, જેમાં સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય CJ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડનગર ખાતે પ્રેરણા સ્કૂલ, હાટકેશ્વર મહાદેવ મંદિર અને મ્યુઝિયમ સહિત વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી હતી. દરમિયાન જામનગરમાં પણ પ્રગતિપથ યાત્રામાં જિલ્લાના 13 જેટલા ઉત્કૃષ્ટ પ્રકલ્પોની નાગરિકોને ઝાંખી કરાવાઈ હતી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને આજે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. 2169 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ પરિયોજના કોટેશ્વર અને અમદાવાદ હવાઈ મથકને જોડશે. કુલ 6 કિલોમીટરના આ કોરિડોરમાં 5 સ્ટેશન બનશે, જેમાં 4 એલિવેટેડ અને 1 ભૂગર્ભ સ્ટેશન સામેલ છે. આ અંગે વધુ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ફેઝ 2A કાર્યરત થયા પછી અમદાવાદ ગાંધીનગરમાં મેટ્રો રેલનું સક્રિય માળખું 77 કિલોમીટરથી વધુનું થઈ જશે. मेट्रो का फेज 2A कोटेश्वर से लेके एयरपोर्ट तक का कॉरिडोर यानी आश्रम रोड, कोटेश्वर प्राचीन मंदिर, साबरमती और सरदार नगर एयरपोर्ट, इसमें 5 स्टेशन होंगे. 6 किलोमीटर का ये स्ट्रेच है. और जो इम्पोर्टेंट इसमें पॉइंट है, सरदार पटेल स्पोर्ट्स एनक्लेव कॉमनवेल्थ गेम्स के लिए बन रहा है. उसको एयरपोर्ट से कनेक्टिविटी इस मेट्रो के माध्यम से मिलेगी. 4 साल में कंप्लीट किया जाएगा इस प्रोजेक्ट को. ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે આજે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. જે અનુસાર હવે પ્રતિ ખેડૂત 3500 કિલો બાજરીની, જ્યારે મકાઈની 2500 કિલો અને જુવારની 1700 કિલોની ખરીદી થશે.
શ્રી વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચી શકશે. બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2000 કિલો થતી હતી. હવે નિર્ણય એ 3500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે. એટલે કે 175 મણ એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે. સાથે સાથે મકાઈ પણ 1500 કિલો ખરીદી થતી હતી, એની 2500 કિલો થશે. એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે. સાથે જુવાર 1000 મણ ખરીદાતી હતી, એ 1700 મણ એ ખરીદવામાં આવશે. એટલે કે 85 મણની ખેડૂત દીઠ ખરીદી એ ખેડૂતોના હિતમાં એક વધારાનો નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે. પીએમજે એટલે કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,79,00,000 લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગેની વિગતો આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું, આ યોજના હેઠળ દર્દીઓને મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી 2,400થી વધુ મેડિકલ પ્રોસિજર સારવાર પદ્ધતિઓનો સમાવેશ કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની સરકારે શરૂ કરેલી અનેક યોજનાઓથી મહિલાઓ પગભર થઈ રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં શરૂ કરાયેલી મિશન મંગલમ યોજનાથી મહિલાઓનું જીવન ધોરણ સુધર્યું છે. આ અંગે ડાંગ જિલ્લાના એક લાભાર્થીની પ્રતિક્રિયા સાંભળીએ. દરેક સિઝનમાં અમે સિઝનરી વસ્તુ તૈયાર કરીને વેચાણ કરતા છે. અમે પહેલા તો 15,000 રિવોલ્વિંગ ફંડ મળ્યા, ત્યારબાદ ઉત્કર્ષ યોજનાના 1 લાખ મળ્યા, ક્રેશ ક્રેડિટના 1 લાખ મળ્યા, ત્યારબાદ 2 લાખના ક્રેશ ક્રેડિટ લીધા, 3 લાખના ક્રેશ ક્રેડિટ લીધા. અત્યારે અમે 5 લાખના અપ્લાય કરેલા છે. તો અમે અમારા સખી મંડળમાં બહુ સારું કામ ચાલતા છે. વર્ષના અમે 4-5 લાખ સુધી અમારા વેચાણ થઈ જતા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. જામનગરમાં રિલાયન્સ અને મેટા AI સક્ષમ ડેટા સેન્ટર વિકસાવાશે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RIL અને મેટાએ તે માટેના કરાર પર સંમત થયા છે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ડિઝાઇન, બાંધકામ, ઉપયોગિતાના સંચાલન, પુનઃપ્રાપ્ય ઉર્જા, નેટવર્ક કનેક્ટિવિટી અને સંચાલિત સેવાઓ સહિતની સેવાઓ પૂરી પાડશે. 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું આ ડેટા સેન્ટર 2 વર્ષમાં તૈયાર થશે. આ ડેટા સેન્ટર મેટાની વૈશ્વિક માળખાગત સુવિધાઓને સેવા પૂરી પાડશે, તેમજ તેના મુખ્ય વ્યવસાય અને AI કમ્પ્યુટરની જરૂરિયાતોને સહાયરૂપ થશે. આનાથી વિશ્વવ્યાપી ડિજિટલ અને AI ઇકોસિસ્ટમમાં ભારતની વધતી જતી ભૂમિકા વધુ મજબૂત બનશે. વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર ટોળકીના 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની છેતરપિંડી કરતા આ શખ્સોને ગાંધીધામમાંથી ઝડપ્યા છે. આરોપીઓએ 105 બેંક ખાતાઓ દ્વારા 43 કરોડ 93 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ બેંક ખાતાઓ સામે કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે. આ મ્યુલ એકાઉન્ટનું નેટવર્ક ગાંધીધામથી શ્રીલંકા સુધી ફેલાયેલું હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન નજીક આગ લાગતા 60 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા છે. ફતેવાડી કેનાલની સમાંતર આવેલા 120થી 150 જેટલા ઝૂંપડાઓમાં આજે આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 16 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી. ઝૂંપડામાં આશરે 150થી 200 લોકો તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે. તાત્કાલિક જેટલા જે ઝૂંપડાઓ છે મેટ્રો સ્ટેશનની બાજુમાં એ બધા મજૂરી કામ કરવા વાળા માણસો છે, એ કામે ગયેલા છે. અહીં કોઈ હાજરમાં છે નહીં, પણ એમને જે આજુબાજુ રહેતા હોય એમને બધે મદદ કરી અને તમામ પ્રકારના જે સામાન એમનો હતો જેટલો હાથમાં આવ્યો એટલો લઈ લીધો છે અને સંપૂર્ણ આપણે આગ બુજાવી દીધી છે. અમારી જોડે અત્યારે 8 થી 9 મોટા વ્હીકલો છે, 20,000 પાણી લીટર વાળા. 200 ની આસપાસના ઝૂંપડા ગણી શકાય અંદાજે. આગનું કારણ અમને હજુ કંઈ જાણવા મળ્યું નથી. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આજથી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું છે.
जो फोरकास्ट है अगले 7 दिन के लिए 8 से लेकर 14 जून तक, इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है। इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाएं हैं जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट है, वलसाड, डांग, दामन, दादरा नगर हवेली, और इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा गुजरात का बारिश का स्थिति, हल्का से मध्यम बरसात रहेगा। डे 5 से इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा। રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એનએચઆરસીએ સુરતમાં ટાંકી સાફ કરતી વખતે 4 કામદારોના મૃત્યુના અહેવાલોની સ્વતઃ નોંધ લીધી છે. અહેવાલ અનુસાર પીડિતો સલામતીના નિયમોનું પાલન કર્યા વિના ટાંકીમાં પ્રવેશ્યા હતા ત્યારે આયોગે રાજ્યના મુખ્ય સચિવ અને સુરત પોલીસ કમિશનરને નોટિસ પાઠવી 2 અઠવાડિયામાં ઘટનાની વિગતનો અહેવાલ માંગ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા. મહાઆરતી અને સ્વચ્છતા સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અને વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.